હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સંપૂર્ણ ગણિતની જે સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે એકડિકથી ગણિતની શરૂઆત કરી, બરાબર છે. પહેલીમાં આપણે એકડિક શીખ્યા, મોટી સંખ્યા શીખ્યા, નાની સંખ્યા શીખ્યા, બરાબર છે. પછી આપણે બીજા વિડીયોની અંદર સરવાળા શીખ્યા અને આજે ત્રીજા વિડીયોની અંદર આપણે બાદબાકી શીખવા જઈ રહ્યા છીએ, બરાબર છે. તો જેમ સરવાળા શીખ્યા એ જ રીતે આપણે બાદબાકી શીખીશું, બરાબર છે. તો ચલો બાદબાકીની અંદર તો બાદબાકી કેટલા પ્રકારની હશે? તો બાદબાકીના કુલ કેટલા પ્રકાર પડે છે? તો કે 4 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 4. પહેલી છે સાદી બાદબાકી, બીજી છે દશકાવાળી બાદબાકી, ત્રીજી છે દશાંશવાળી બાદબાકી અને ચોથી છે અપૂર્ણાંકની બાદબાકી, બરાબર છે. તો આપણે 1 બાય 1 કરીને શીખીશું. સૌથી પહેલા આપણે સાદી બાદબાકી શીખીશું, એના પછી દશાંશવાળી બાદબાકી શીખીશું, પછી દશકાવાળી બાદબાકી શીખીશું અને ચોથી અપૂર્ણાંકની બાદબાકી શીખીશું, બરાબર છે. 1 બાય 1 આપણે એક બાદબાકી શીખતા જઈશું. એટલે કે બાદબાકીના તમારી જે ગણિત હશે, બરાબર છે, આગળ જે તમારે ગણિત ભણવાનું છે એમાં જેટલી પણ બાદબાકી આવશે એ બધી જ બાદબાકી અહીંયા તમારી ક્લિયર થઈ જશે. એટલે આ વિડીયો જો તમે કમ્પ્લીટ જોશો અને કમ્પ્લીટ પ્રેક્ટિસ કરશો, જો પ્રેક્ટિસ કઈ રીતના કરવાની છે તમને બધાને ખ્યાલ જ હશે, બરાબર છે. સૌથી પહેલા આખો વિડીયો જોઈ લો, બીજી વખત વિડીયો શરૂ કરો એટલે કે જ્યારે દાખલાની રકમ આવે પહેલા વિડીયો સ્ટોપ કરો, જાતે દાખલો ગણો, ફરી ચાલુ કરો વિડીયો, પછી જુઓ જવાબ આવી જાય છે. આ જ રીતે તમારે એક સ્લાઇડ જોતી જવાની છે, બરાબર છે. આ રીતે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમારી બાદબાકી જે પણ તમે કોઈ પણ ઉંમરમાં આવી ગયા છો, બરાબર છે, બાદબાકીમાં જો તમને તકલીફ થતી હશે તો આ વિડીયો જોયા પછી બાદબાકી તમને સહેજ પણ તકલીફ થશે નહીં, બરાબર છે. એટલે કે આ વિડીયો તમારે સંપૂર્ણ જોવાનો છે, આખો જોવાનો છે, ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે, બરાબર છે. તો ચલો હવે આપણે બાદબાકી ચાલુ કરીએ, બરાબર છે. જો સૌથી પહેલી બાદબાકી કઈ છે? સાદી બાદબાકી. કઈ છે ભાઈ? સાદી બાદબાકી, બરાબર છે. તો સાદી બાદબાકીમાં આપણે અહીંયા જોયું છે પહેલી સંખ્યા આપેલી છે, કઈ છે? તો કે 84 - 53. કેટલી આપેલી છે ભાઈ? તો કે 84 - 53, બરાબર છે. આપણે સરવાળામાં જે શીખ્યા છે એ જ કે એક સંખ્યાની નીચે બીજી સંખ્યા આવી જોઈએ, બરાબર છે. ચલો 4 ના નીચે 3 છે, 8 ના નીચે 5 છે. જો કોઈ સંખ્યાની નીચે કંઈ ના આવતું હોય તો આપણે શું લગાવવાનું? 0 લગાવવાનું. શું લગાવવાનું ભાઈ? 0 લગાવવાનું. ચલો 4 ની નીચે 3 છે, 4 માંથી 3 જાય તો કેટલા આવે ભાઈ? 1. કેટલા આવશે? 1. 8 માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 8 માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 3 વધે. કેટલા વધે? 3. તો આનો જવાબ શું આવી ગયો? 31. કેટલો જવાબ આવે છે ભાઈ? 31. ચલો બીજો દાખલો છે, અહીંયા બીજો દાખલો છે કે 97 - 65. કેટલો છે ભાઈ? 97 - 65. ચલો 7 માંથી 5 જવાય છે. જો 7 માંથી 5 જાય તો શું કરવાનું? તો કે 7 માંથી 5 જાય તો કેટલા વધે? 2. કેટલા આવે ભાઈ? 2. ચલો 9 માંથી 6 જાય તો કેટલા વધે? તો કે 9 માંથી 6 જાય તો 3. તો આપણો જવાબ કેટલો આવ્યો? 32. કેટલો જવાબ આવે છે? 32. એકદમ ઈઝી, બે સંખ્યાની બાદબાકી આપણે લીધી છે, બરાબર છે. ચલો હજી બીજા દાખલામાં, બરાબર છે. હવે 3 સંખ્યા વાળી આવી ગઈ, બરાબર છે. ચલો અહીંયા પહેલી તો સંખ્યા ગોઠવતા તમને આવડવી જોઈએ, બરાબર છે. જો કેટલા છે? તો કે 567. કેટલા છે? 567 માઈનસ 325. કેટલા છે ભાઈ? 325. ચલો 7 માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 7 માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 2. કેટલા વધે? 2. 6 માંથી 2 જાય તો કેટલા વધે? 4. તો કેટલા વધે? 4. 5 માંથી 3 જાય તો કેટલા વધે? 2. તો આપણો જવાબ કેટલો આવ્યો? 242. તો આપણો જવાબ કેટલો આવ્યો? 242. ચલો બાજુવાળી જોઈએ. કેટલો છે? 679. કેટલું છે ભાઈ? 679 માઈનસ 463. કેટલું છે? 463. ચલો 9 ની નીચે 3, તો 9 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 6. કેટલા વધે? 6. 7 માંથી 6 જાય તો કેટલા વધે? 1. 6 માંથી 4 જાય તો કેટલા વધે? તો કે 2. તો આપણો જવાબ કેટલો આવ્યો? 216. કેટલો જવાબ આવ્યો ભાઈ? 216. ચલો નેક્સ્ટ દાખલામાં. ચલો હવે ચલો અહીંયા કેટલા આપેલા છે? જો સાદી બાદબાકી છે એટલે તમને બધાને હજી ક્લિયર હશે, બરાબર છે. ચલો આગળ કે 5087. કેટલું છે? 5087 માઈનસ 3041. કેટલું છે? 3041. ચલો 7 માંથી 1 જાય તો કેટલા વધે? તો કે 6. કેટલા વધે? 6. 8 માંથી 4 જાય તો કેટલા વધે? 4. 0 માંથી 0 જાય તો કેટલા વધે? 0. 5 માંથી 3 જાય તો કેટલા આવે? તો કે 2. તો આપણો જવાબ કેટલો આવ્યો? 2046. કેટલો જવાબ આવ્યો ભાઈ? 2046. ચલો હવે આગળ કે 19800. કેટલું છે ભાઈ? 19800 માઈનસ 17300. કેટલા છે? 17300. ચલો 0 માંથી 0 જાય તો 0. 0 માંથી 0 જાય તો 0. 8 માંથી 3 જાય તો 5.
9 માંથી 7 જાય તો 2 અને 1 માંથી 1 જાય તો 0, તો આપણો જવાબ કેટલો આવ્યો? 2500. કેટલો જવાબ આવ્યો ભાઈ? 2500. ચલો સાદી બાદબાકી છે એટલે તમે બધાને એમ થશે કે સાહેબ આ શું ચાલે છે, આ તો મને બધાને આવડે, બરાબર છે, પણ આગળ જઈશું એટલે તકલીફ પડશે. ચલો હવે દશકાવાળી બાદબાકી, કે મોસ્ટ ઓફલી સાદી બાદબાકી તો બધાને જ આવડતી હશે, બરાબર છે, પણ દશકાવાળી બાદબાકીમાં થોડો ઘણો ઇસ્યુ થતો હોય છે, બરાબર છે, એ પણ આપણે જોઈએ, બરાબર છે. ચલો અહીંયા કેટલા છે ભાઈ? 72 માઇનસ 53. 72 માઇનસ કેટલા છે? 53. ચલો હવે 2 માંથી 3 બાદ કરો. એવું નહીં કરતા, 3 માંથી 2 બાદ નહીં કરવાના, 2 માંથી ઉપરવાળી સંખ્યામાંથી નીચેવાળી સંખ્યા બાદ કરવાની, બરાબર છે. તો ચલો 2 માંથી 3 બાદ કરો. 2 માંથી 3 બાદ થાય તો ના થાય, તો 2 ની બાજુવાળી સંખ્યા, 2 ની આગળ સંખ્યા કઈ છે? 7. તો 7 માંથી દશકો લેવાનો, બરાબર છે. ચલો 7 માંથી દશકો લઈએ તો 7 માંથી દશકો લઈએ તો 7 ઉપર કેટલા આવી જશે? 7 ની આગળ સંખ્યા કઈ આવે? 6. તો 7 ઉપર કેટલી લખવાની? 6. આ 7 ને હવે ભૂલી જવાનો, બરાબર છે, કે ઉપર કેટલા આવી ગયા? 6. અને અહીંયા કેટલા આવી ગયા? 10. કેટલા આવી ગયા ભાઈ? 10. હવે શું કરવાનું છે? આ 10 અને 2 નો સરવાળો કરો. શું કરવાનું? 10 અને 2 નો સરવાળો કરો, કે 10 અને 2 કેટલા થાય? 12. કેટલા થાય ભાઈ? 12. તો હવે 12 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 9. કેટલા વધે? 9. તો અહીંયા કેટલા આવશે? 9. અને હવે આ 7 ને ભૂલી ગયા, ઉપર કેટલા આવી ગયા? 6. તો 6 માંથી નીચેવાળી સંખ્યા બાદ કરવાની. તો 6 માંથી 5 જાય તો કેટલા વધે? તો 1. તો આપણો જવાબ કેટલો આવ્યો? 19. કેટલો જવાબ આવે છે ભાઈ? 19. ચલો હવે આગળ, તો કેટલા છે અહીંયા? 56. કેટલા છે ભાઈ? 56 માઇનસ 38. કેટલા છે ભાઈ? 56 માઇનસ 38. ચલો 6 માંથી 8 જાય તો કે ના જાય, તો શું લેવું પડે? દસકો. તો બાજુવાળી સંખ્યા 5 છે, તો 5 ની આગળ કઈ સંખ્યા આવે? 4. તો એના ઉપર 5 ઉપર કેટલી લખી દેવાની? 4. અને 6 ઉપર દસકો લેવાનો, એટલે કેટલા આવશે? 10. ચલો 10 ને 6 કેટલા થાય? 16. 16 માંથી 8 જાય તો કેટલા વધે? 8. કેટલા વધે? 8. ચલો 4 માંથી 3 જાય તો કેટલા વધે? 1. તો જવાબ કેટલો આવ્યો? 18. કેટલો આવે છે ભાઈ? 18. ચલો આગળ હજી દશકાવાળી જોઈએ, બરાબર છે. ચલો અહીંયા કેટલી છે? 9461 માઇનસ 6243. ચલો હવે 1 માંથી 3 જાય ના જાય તો શું લેવું પડે? દસકો લેવો પડે. તો એની 1 ની આગળ સંખ્યા કઈ છે? 6. તો 6 ની આગળ સંખ્યા કઈ થાય? 5. તો 6 ઉપર મૂકો 5, 1 ઉપર આવશે 10. 10 ને કેટલા થાય? 11. કેટલા થાય ભાઈ? 11. 11 માંથી 3 જાય તો કેટલા વધે? 8. તો અહીંયા કેટલા આવશે? 8. ચલો 5 માંથી 4 જાય તો કેટલા વધે? 1. 4 માંથી 2 જાય તો કેટલા વધે? 2. 9 માંથી 6 જાય તો કેટલા વધે? 3. તો આપણો જવાબ કેટલો આવ્યો? 3218. કેટલો જવાબ આવે ભાઈ? 3218. ચલો હવે બાકીની સંખ્યા, બાજુવાળી સંખ્યા, કે 5024. કેટલી છે ભાઈ? 5024 માઇનસ 4217. કેટલી છે? 4217. ચલો 4 માંથી 7 જાય ના જાય તો શું લેવો પડે? દસકો. તો આગળવાળી સંખ્યા કઈ છે? 2. તો 2 પર કઈ સંખ્યા આવશે? 1. અહીંયા કેટલી આવશે? 10. ચલો 10 ને 4 કેટલા થાય? 14. અને 14 માંથી 7 જાય તો કેટલા વધે? 7. કેટલા વધે? 7. 1 માંથી 1 જાય તો 0. ચલો 0 માંથી 2 જાય ના જાય તો શું લેવું પડે આપણે? દસકો. તો આ બાજુવાળી પરથી દસકો લઈશું. ચલો આનો ચેકો મારે, અહીંયા દસકો લખી દેવાનો. 5 ના ઉપર 5 હતા, 5 ને ચેકો મારે, તેના ઉપર કઈ સંખ્યા આવશે? 4. કેમ કે 5 ની આગળ કઈ સંખ્યા આવે? 4. ચલો 10 ને 0 કેટલા થાય? 10. 10 માંથી 2 જાય તો કેટલા વધે? 8. કેટલા વધે? 8. અને 4 માંથી 4 જાય તો કેટલા આવે? 0. આપણો જવાબ કેટલો આવ્યો? 807. ભાઈ આપણો જવાબ કેટલો આવ્યો? 807. બરાબર છે. ચલો હજી દશકાવાળી છે. કેટલી છે? 2008 માઇનસ 1239. કેટલી છે ભાઈ? 1239. ચલો 8 માંથી 9 જાય ના જાય તો દસકો લેવો પડે. દસકો એટલે બાજુવાળી સંખ્યા પર લેવું પડે. બાજુવાળી. ચલો બાજુવાળી સંખ્યા પર દસકો 0 છે, 0 માં આવે તો કે ના? ફરી 0 છે, એના પર પણ નહીં, તો એની આગળવાળી પર જોવાનું. તો 2 ની આગળ કઈ સંખ્યા આવશે? 1. હવે ખાસ જોવાનું, બરાબર છે. ચલો આ પહેલી સંખ્યા પર કેટલા મૂકવાના? 9. આ બીજા 0 પર કેટલા મૂકવાના? 9. અને આના પર કેટલા આવશે? 10. બરાબર છે. ક્લિયર થાય છે? જો ખબર પડી શું કરવી, તો કે આનામાંથી નીચેવાળી સંખ્યા બાદ નથી, એને દસકો લેવાની જરૂર પડી, બરાબર છે. તો આપણે શું કર્યું? તો કે બાજુવાળી પર ગયા. બાજુવાળામાં સંખ્યા નહોતી, 0 હતું, એના બાજુમાં 0 હતું, તો એના આગળ ગયા. તો એના પર 1 કરીને 1 મૂક્યો, એના પરથી દસકો લીધો. તો આ બંને 0 ને કેટલા આપ્યા? 9 9 આપવાના. જોજો 9 9 આપવાના, હા, બીજી કોઈ સંખ્યા મૂકવાની નથી, ખાસ ધ્યાન રાખજો. 9 9 કર્યા અને અહીંયા કેટલા આવી ગયા? 10. ચલો 10 ને 8 કેટલા થાય ભાઈ? 18. કેટલા થાય? 18. 18 માંથી 9 જાય તો કેટલા આવે? 9. ચલો હવે 9 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 9 માંથી 3 જાય તો કેટલા આવે? 6. કેટલા આવે ભાઈ? 6. ચલો 9 માંથી 2 જાય તો કેટલા આવે? 9 માંથી 2 જાય તો કેટલા આવે? 7. કેટલા આવે? 7.
અને 1 માંથી 1 જાય તો 0. આપણો જવાબ કેટલો આવ્યો? 769. કેટલો આવે છે? 769. ચલો હજી આ દાખલામાં ખબર ના પડી હોય, બાજુવાળો એવો જ છે, બરાબર છે. ચલો એને જોઈએ કે 8002 કેટલો છે ભાઈ? 8002 માઇનસ 5023 કેટલો છે? 5023. ચલો 2 માંથી 3 જાય ના જાય તો આપણે શું લેવો પડે? દસકો લેવો પડે. શું લેવો પડે? દસકો. પણ બાજુમાં સંખ્યા 0 છે, એની બાજુમાં સંખ્યા છે, તો આ 8 ઉપર કેટલા આવશે? 7. કેટલા આવશે? 7. ચલો પહેલા 0 પર કેટલા? 9. બીજા 0 પર કેટલા? 9. અને છેલ્લી સંખ્યા પર કેટલા? તો કે 10. ક્લિયર થયું ભાઈ બધાને? આ 9 9 10 કઈ રીતના મૂક્યા છે ક્લિયર થઈ ગયું હશે, બરાબર છે. ચલો 10 ને 2 કેટલા થાય? 10 ને 2 કેટલા થાય ભાઈ? 12. કેટલા થાય? 12. અને 12 માંથી 3 જાય તો કેટલા વધે? 9. કેટલા વધે? 9. ચલો 9 માંથી 2 જાય તો કેટલા વધે? 7. 9 માંથી 0 જાય તો કેટલા આવે ભાઈ? 9 માંથી 0 જાય તો 9. અને 7 માંથી 5 જાય તો કેટલા આવે? તો કે 2. તો આપણો જવાબ કેટલો આવ્યો? 2979. કેટલો જવાબ આવે છે ભાઈ? 2979. ચલો હજી આગળ જો. હવે આ દાખલામાં હજી તમારે થોડુંક સમજવા જેવું છે. કેટલી છે? 2000. કેટલી છે સંખ્યા? 2000. માઇનસ કેટલા છે? 1 2 3 અને 4. ચલો આને બાદ કરીશું. ચલો 0 માંથી 4 જાય ના જાય તો દસકો લેવો પડે, પણ બાજુમાં 0, હજી બાજુમાં 0 અને હવે 2 છે તો 2 પર કેટલા આવશે? 1. કે 2 ની આગળવાળી સંખ્યા કઈ થાય? 1. 2 ની આગળવાળી સંખ્યા કઈ થાય? 1. ચલો 1. તો આ 0 ને કેટલા મૂકવાના? 9. આ 0 ને કેટલા મૂકવાના? 9. આ 0 ને 9 મૂકવાના હતા કે ના? અહીંયા કેટલા મૂકીશું? 10. કેમ? તો કે એના પછી કોઈ સંખ્યા રહેતી નથી, બરાબર છે. ચલો હવે 10 માંથી 4 જાય તો કેટલા આવે? 10 માંથી 4 જાય તો કેટલા આવે ભાઈ? 6. કેટલા આવે? 6. 9 માંથી 3 જાય તો કેટલા વધે? 6. 9 માંથી 2 જાય તો કેટલા આવે? 7. 1 માંથી 1 જાય તો કેટલા આવે? 0. તો કેટલો જવાબ આવ્યો? 766. કેટલો જવાબ આવે છે ભાઈ? 766. ચલો હવે હજી અહીંયા શીખીએ, બરાબર છે. ચલો કેટલી સંખ્યા છે? 3000. કેટલી છે? 3000 માઇનસ 2000 ને 10. કેટલી છે ભાઈ? 2000 ને 10. ચલો 0 માંથી 0 જાય તો 0. એમાં દસકો લેવાની જરૂર નથી. ચલો હવે આ 0 માંથી 1 જાય તો કે ના જાય તો આપણે શું લેવો પડશે? દસકો. પણ બાજુમાં એ 0 છે તો હવે એની આગળ સંખ્યા 3 ની ઉપર કેટલી આવશે? 2. અને અહીંયા કેટલા આવશે? 9. કેટલા આવશે? 9. અને આ 0 પર કેટલા આવશે? 10. આ 0 ની આપણે વાત કરતા નથી. ચલો 10 માંથી 1 જાય તો કેટલા વધે? 9. 9 માંથી 0 જાય તો 9. અને 2 માંથી 0 જાય તો 0. તો આપણો કેટલો જવાબ આવ્યો? 990. આપણો જવાબ કેટલો આવે છે ભાઈ? 990. ચલો હજી આગળ. હવે આપણે ભણીશું દશાંશ વાળી બાદબાકી. કેવી ભણીશું ભાઈ? દશાંશ વાળી બાદબાકી. જેમ સરવાળામાં આપણે કર્યું હતું એ જ વસ્તુ અહીંયા પહેલા એપ્લાય કરવાની. પહેલા સંખ્યા ગોઠવતા આવડવી જોઈએ. અને સંખ્યા દશાંશ વાળી સંખ્યામાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ. બાકી બધી જગ્યાએ શું મૂકી દેવાના? 0. શું મૂકવાના ભાઈ? 0. બાકી જેમ બાદબાકી કરીએ છીએ એ જ રીતે બાદબાકી કરવાની રહેશે, બરાબર છે. દશાંશ વાળીમાં શું યાદ રાખવાનું? ફરીથી એકવાર સમજી લેજો. પોઈન્ટના નીચે પોઈન્ટ, બાકી બધી સંખ્યાની આજુબાજુ સંખ્યા જો નહીં હોય તો શું મૂકી દેવાના? 0 મૂકવાના. અને જેમ બાદબાકી કરો છો એ જ રીતે બાદબાકી કરવાની. પણ જવાબમાં અને સંખ્યામાં પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ એટલું ધ્યાન રાખવાનું. ચલો અહીંયા આપણે રાખીશું. કેટલું છે? 6.9. કેટલા છે ભાઈ? 6.9 માઇનસ 5.2. ચલો કેટલું ધ્યાન રાખવાનું છે? પોઈન્ટના નીચે પોઈન્ટ, બાકી બધી સંખ્યા એકબીજાની નીચે આવે છે? આવે છે. જો ના આવતી હોય તો શું મૂકી દેવાના? 0 મૂકવાના. શું મૂકવાના? 0. આગળ આપણે જોઈએ છીએ. ચલો 9 માંથી 2 જાય તો કેટલા વધે ભાઈ? તો કે 9 માંથી 2 જાય તો કેટલા વધે? 7. કેટલા વધે ભાઈ? 7. 7 8 ને 9, બરાબર છે. ચલો 6 માંથી 5 જાય તો કેટલા વધે? 1. અને પોઈન્ટના પોઈન્ટ તો આપણો જવાબ કેટલો આવે? 1.7. કેટલો આવે છે ભાઈ? 1.7. ચલો હજી આગળ જોઈએ, બરાબર છે. કે 37.27. કેટલું છે? 37.27 માઇનસ 21.1. ચલો હવે અહીંયા, બરાબર છે. અહીંયા આપણે શું જોવાનું છે? તો કે સાતના નીચે સાહેબ કોઈ સંખ્યા નથી તો શું લખી દેવાનું? 0. શું લખવાનું? 0, બરાબર છે. ચલો આવી ગઈ. 7 ના નીચે સંખ્યા છે, 2 ના નીચે છે, 1 7 ના નીચે છે, 2 3 ના નીચે છે. બધી સંખ્યાઓ નીચે આવી ગઈ સંખ્યા. તો કે હા, જો સંખ્યા ના આવે તો શું લખવાનું? 0 લખવાનું, બરાબર છે. ચલો 7 માંથી 0 જાય તો 7. 2 માંથી 1 જાય તો 1. 7 માંથી 1 જાય તો 6. 3 માંથી 2 જાય તો 1. હવે પોઈન્ટના નીચે પોઈન્ટ તો જવાબ કેટલો આવ્યો? 16.17. કેટલો આવે છે ભાઈ? 16.17. ચલો હવે આગળ દશાંશ વાળી બાદબાકી, બરાબર છે. ચલો પહેલા તો સંખ્યા આપણે ગોઠવીએ. કેટલી છે? 85.54. કેટલી છે? 85.54 માઇનસ
65.73 કેટલી છે 65.73 ચલો હવે બધી સંખ્યાઓ નીચે બધી સંખ્યા છે તો કે હા છે તો હવે શું કરવાનું આપણે સીધી બાદબાકી કરીશું ચલો 4 માંથી 3 જાય તો કેટલા વધે 1 5 માંથી 7 જાય ના જાય તો શું લેવું પડે દસકો લેવો પડે તો બાજુવાળી સંખ્યા જો એ જ રીતે જ રાખવાનું પોઈન્ટ સાથે આપણે કોઈ લેવા દેવા નથી પોઈન્ટના નીચે પોઈન્ટ જ રાખવાનું એટલું જ યાદ રાખવાનું બરાબર છે જેમ બાદબાકી કરીએ છીએ એમ જ કરવાનું ચલો 5 માંથી 7 જાય ના જાય તો બાજુવાળી સંખ્યા પર દસકો લેવાનો તો 5 પર કેટલા આવી જશે 4 નાના પર કેટલા આવી જશે 10 ચલો 10 ને 5 કેટલા થાય 15 15 ને 7 15 માંથી 7 જાય તો કેટલા વધે તો કે 15 માંથી 7 જાય તો કેટલા વધે 8 ચલો પોઈન્ટ ના નીચે પોઈન્ટ ચલો 4 માંથી 5 જાય તો ના જાય તો દસકો લેવાનો બરાબર છે ચલો 4 માંથી 5 જાય ના આ 5 ને તો આપણે ભૂલી જ જવાનું છે બરાબર છે ચલો 4 માંથી 5 જાય ના જાય તો શું લેવું પડે દસકો લેવો પડે તો 8 ઉપર કેટલા આવશે 7 ના 4 ઉપર કેટલા આવી જશે 10 તો 10 ને 4 કેટલા થાય 14 14 માંથી 5 જાય તો કેટલા વધે 9 કેટલા વધે 9 અને 7 માંથી 6 જાય તો કેટલા વધે 1 તો આપણો જવાબ કેટલો આવ્યો 19.81 કેટલો આવે છે ભાઈ 19.81 ચલો હવે આગળ કે 96.34 કેટલી સંખ્યા છે ભાઈ 96.34 માઈનસ 84.12 કેટલી છે 84.12 ચલો હવે 4 માંથી 2 જાય ચલો બધી સંખ્યાની નીચે બધી સંખ્યા આવેલી છે તો કે હા બરાબર છે ચલો 4 માંથી 2 જાય તો કે હા 4 માંથી 2 જાય કેટલા વધે 2 3 માંથી 1 જાય તો કેટલા આવે 2 પોઈન્ટ ના પોઈન્ટ ચલો 6 માંથી 4 જાય તો કેટલા આવે તો કે 2 9 માંથી 8 જાય તો કેટલા આવે 1 તો આનો તો ડાયરેક્ટ આવી ગયો તો આ શું છે 12.22 કેટલો જવાબ આવે છે 12.22 ચલો હવે જુઓ અહીંયા કે 80 પછી કોઈ પણ પોઈન્ટ આપેલો નથી તો આપણે શું લખી દેવાનું 80 પછી પોઈન્ટ લખાઈ દેવાનો બરાબર છે લખી કાઢવાનો જાતે અને હવે બાજુની સંખ્યા કેટલી છે 18.52 કેટલી છે 18.52 જેમ આપણે સરવાળામાં કરતા હતા એ જ વસ્તુ અહીંયા કરવાની છે કે જો સંખ્યાની નીચે કે અથવા ઉપર કોઈ સંખ્યા ના હોય તો શું લખી દેવાના છે 0 લખવાના છે પોઈન્ટ પછી અહીંયા આપણે શું લખીશું આ બે સંખ્યાઓમાં 0 લગાવી દેવાના શું લગાવી દેવાના ભાઈ 0 લગાવી દેવાના ચલો હવે જે રીતે બાદબાકી કરતા હતા એ જ રીતે બાદબાકી કરવાની રહેશે બરાબર છે ચલો 0 માંથી 2 જાય ના જાય તો શું લેવું પડે 10 કો પણ બાજુમાં 0 છે એની બાજુમાં 0 છે ને અહીંયા 8 છે તો 8 ઉપર કેટલા લગાવવાના આપણે 7 કેટલા લગાવવાના 7 ચલો અહીંયા કેટલા આવશે 9 અહીંયા કેટલા આવશે 9 અને છેલ્લા 0 પર કેટલા આવશે 10 કેટલા આવશે ભાઈ 10 યાદ રાખજો હા મેથડ કી ખાસ યાદ રાખજો ચલો 10 માંથી 2 જાય તો કેટલા આવે 8 કેટલા આવે ભાઈ 8 ચલો 9 માંથી 5 જાય તો કેટલા આવે 4 પોઈન્ટ ના પોઈન્ટ 9 માંથી 8 જાય તો કેટલા આવે 1 7 માંથી 1 જાય તો કેટલા આવે 6 તો આપણો જવાબ કેટલો આવ્યો 61.48 કેટલો જવાબ આવે છે 61.48 ચલો બાજુમાં દાખલો 713.6 કેટલો છે 713.6 માઈનસ 182.53 કેટલો છે 182.53 ચલો તગડા ઉપર કોઈ સંખ્યા નથી શું લગાવી દઈશું આપણે 0 શું લગાવી દેવાનું 0 ચલો 0 માંથી 3 જાય ના જાય તો શું લેવો પડશે 10 કો 6 ના ઉપર કેટલા આવશે 5 અને અહીંયા કેટલા આવશે 10 ચલો 10 માંથી 3 જાય તો કેટલા આવે 7 કેટલા આવે ભાઈ 7 ચલો 5 માંથી 5 જાય તો કેટલા આવે 0 પોઈન્ટ ના પોઈન્ટ 3 માંથી 2 જાય તો 1 1 માંથી 8 જાય ના જાય તો શું લેવો પડશે 10 કો તો 1 ની આગળવાળી સંખ્યા કઈ છે 7 અને 7 ના આગળ કઈ સંખ્યા આવે 6 કઈ આવે 6 બરાબર છે તો અહીંયા કેટલા આવશે 10 ચલો 10 ને 1 કેટલા થાય 18 અને 10 ને 1 કેટલા થાય 11 11 માંથી 8 જાય તો કેટલા વધે 3 કેટલા વધે 3 ચલો 6 માંથી 1 જાય તો 5 તો આપણો જવાબ કેટલો આવ્યો 531.07 જોજો હા અહીંયા કેટલો આવે છે 531.07 ચલો હવે આગળ હજી આપણે દસકાવાળી જોઈશું બરાબર છે કેટલી છે 500.4 અને કેટલી છે 301.2 ની બાદબાકી કરવાની રહેશે ચલો 4 માંથી 2 જાય તો કેટલા આવે 2 પોઈન્ટ ના પોઈન્ટ 0 માંથી 1 જાય ના જાય તો શું લેવું પડશે 10 કો બાજુવાળીમાં 0 છે તેના આગળ જાઓ 5 ઉપર કેટલી આવશે 4 આ પહેલા 0 પર 9 બીજા 0 પર 10 10 માંથી 1 જાય તો કેટલા વધે તો કે 9 9 માંથી 0 જાય તો 9 4 માંથી 3 જાય તો 1 તો આપણો જવાબ કેટલો આવ્યો 199.2 કેટલો આવે છે 199.2 ચલો બાજુવાળી સંખ્યા કેટલા છે 400 પછી પોઈન્ટ નથી તો આપણે પોઈન્ટ લગાવી દેવાનો બરાબર છે ઉપર સંખ્યા કેટલી છે 12 તો ચલો અહીંયા 12.84 બાદબાકી ચલો આ બાદબાકીમાં ખાસ ધ્યાન રાખજો જો 8 ઉપર કોઈ સંખ્યા નથી તો 0 4 ઉપર કોઈ સંખ્યા નથી તો 0 આ 4 નીચે કશું નથી તો 0
ક્લિયર થઈ ગયું? જ્યાં કોઈ પણ સંખ્યા નહોતી ત્યાં આપણે શું લગાવી દીધા? બધા મીંડા. શું લગાવી દેવાનું? મીંડા. કે ઝીરો આપણે બધી જગ્યાએ કે આપણે ભારતવાળાએ શું શોધ કરી? ઝીરો. બરાબર છે? તો ઝીરો મનમાં સરવાળાના બાદબાકી પર ઝીરો લગાવતું રહેવાનું. બરાબર છે? ગુણાકાર ને ભાગાકારમાં નથી, એ આપણે આગળ શીખીશું. બરાબર છે? પણ સરવાળાના બાદબાકીમાં ઉપર નીચે કોઈ સંખ્યા ના આવતી હોય તો શું લગાવી દેવાના? ઝીરો લગાવવાના. શું લગાવવાના ભાઈ? ઝીરો લગાવવાના. બરાબર છે? ચલો, ઝીરોમાંથી 4 જાય ના જાય તો શું લેવાનું? 10. બાજુમાં મીંડું, બાજુમાં મીંડું, બાજુમાં મીંડું ને અહીંયા 4. તો 4 ઉપર કેટલા આવશે ભાઈ? 3. કેટલા આવશે? 3. ચલો, આ મીંડા પર 9, આના પર પણ 9, આના પર પણ 9 અને છેલ્લે કેટલા આવશે? 10. ક્લિયર થયું? ચલો, 10 માંથી 4 જાય તો કેટલા આવે? 6. કેટલા આવે? 6. 9 માંથી 8 જાય તો કેટલા આવે? 1. પોઈન્ટના પોઈન્ટ. 9 માંથી 2 જાય તો કેટલા આવે? 7. કેટલા આવે? 7. 9 માંથી 1 જાય તો કેટલા આવે? 8. અને 3 માંથી 0 જાય તો કેટલા આવે? 3. તો કેટલા આવ્યા? 387.16. કેટલા આવે? 387.16. ચલો, હવે અપૂર્ણાંકની બાદબાકી. બરાબર છે? જેમ આપણે સરવાળામાં કરતા હતા એ જ વસ્તુ આપણે બાદબાકીમાં કરવાની છે. બરાબર છે? શું કરવાનું? સૌથી પહેલા છેદ સરખા કરો. બરાબર છે? શું કરવાનું? છેદ સરખા કરો. ચલો, અહીંયા કેટલા છે? 5/2, 3/2. ચલો, છેદમાં બંને 2 2 છે તો કે હા છે. તો અહીંયા શું લખવાનું? બરાબર આપણે કરીશું. તો છેદમાં કેટલા આવશે? 2. કેટલા આવશે? 2. અને ઉપર 5 - 3. ચલો, 5 - 3 ઉપરની બાદબાકી કરો. 5 માંથી 3 જાય તો કેટલા આવશે? 2. અને છેદમાં કેટલા છે? 2. હવે 2 ઉડી જાય તો જવાબ કેટલો આવે? 1. કેટલો આવે ભાઈ? 1. બરાબર છે? ચલો, નેક્સ્ટ દાખલો. ચલો, અપૂર્ણાંકમાં. બરાબર છે? નીચે 6 6 છે. જો છેદ 6 6 છે એટલે આપણે સરખો કરવાનો રહેતો નથી. પહેલા લખી દો 6. હવે ઉપર કેટલા લખો? 20. માઇનસ છે તો માઇનસ અને 8 છે તો 8. ચલો, 20 માંથી 8 જાય તો કેટલા આવે? તો કે 20 માંથી 8 જાય તો કેટલા વધે? 12. કેટલા વધે? 12. અને નીચે કેટલા છે? 6. ચલો, 6 ના ઘડિયા બોલો. 6 દુ 12. તો અહીંયા કેટલો આવશે જવાબ? 2. તો આપણો જવાબ કેટલો થયો આ દાખલાનો? 2. જો એકદમ ઈઝી છે. બરાબર છે? જો અહીંયા પણ છેદમાં કેટલા છે? 4 4. જો છેદ સરખા ના હોય તો આપણે છેદ સરખા કરીશું. જો છે તો ડાયરેક્ટ મૂકવાના. ચલો, બરાબર. શું કરીશું? છેદમાં 4 છે તો લખો 4. ઉપર કેટલા છે? 32 માઇનસ કેટલા છે? 28. ચલો, 32 માંથી 28 જાય તો કેટલા આવે? હા, કેટલા વધે? 4. કેટલા વધે? 4. અને 4 છેદમાં 4 તો 4 4 જાય તો કેટલા વધે? 1. તો આ દાખલાનો પણ જવાબ શું આવ્યો? 1. કેટલો આવે છે? 1. ચલો, હવે આવ્યો. ચલો, હવે અહીંયા જો અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 4. ભાઈ છેદ સરખા નથી તો હવે શું કરવાનું એ જોઈ લઈએ. બરાબર છે? ચલો, પહેલા તો સૌથી પહેલા સંખ્યા લખી દો. 3/2 માઇનસ 5/4. હવે 4. ચલો, છેદમાં હવે ઉપરવાળી સંખ્યા સાથે આપણે અત્યારે કોઈ લેવા દેવા નથી. બરાબર છે? ચલો, નીચેવાળી સંખ્યા જો. અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 4. ચલો, મોટી સંખ્યા છે, નાની સંખ્યા છે એને મોટી બનાવવાનો ટ્રાય કરો કે હું 2 ને કેટલી વડે સંખ્યા 2 ને કેટલા વડે ગુણું તો 4 થાય. તો કે સાહેબ 2 ને તમે 2 વડે ગુણો ને તો 4 થઈ જાય. તો નીચે 2 વડે ગુણ્યા તો ઉપર પણ 2 વડે ગુણો. ચલો, હવે તો કે 3 દુ 6. કેટલા થાય? 6. નીચે 2 દુ 4 માઇનસ 5/4. ચલો, હવે જો હવે છેદ સરખો થઈ ગયો. તો કે હા સાહેબ, અહીંયા પણ 4 છે, અહીંયા પણ 4 છે. તો લખો કેટલા? તો કે 4. હવે ઉપર કેટલા? 6 માઇનસ 5. ચલો, 6 માંથી 5 જાય તો કેટલા વધે? 1. અને નીચે કેટલા છે? 4. તો આપણો જવાબ કેટલો થયો? 1/4. કેટલો થયો ભાઈ? 1/4. અહીંયા છેદ ઉડે છે તો કે ના. તો ચલો, એટલે જ છોડી દેવાનું. બરાબર છે? ચલો, હવે આગળ. ચલો, અહીંયા કેટલા છે? 8. અહીંયા કેટલા છે? 4. તો સૌથી પહેલા સંખ્યા લખી લો. 16 છેદમાં કેટલા છે? 8. કેટલા છે? 8 માઇનસ 4/4. ચલો, હવે બંનેના શું કરો? છેદ સરખા કરો. 8 છે, આ 4 ને 8 બનાવો. ચલો, 2 ગુણ્યા 2 ગુણ્યા કેમ કે 4 દુ 8 થઈ જાય. ચલો, 16/8 માઇનસ 4 દુ કેટલા થાય ભાઈ? 8 માઇનસ 4 દુ કેટલા થાય? 8. ચલો, બંનેમાં નીચે 8 છે તો લખો 8. 16 માઇનસ 8. ચલો, 16 માઇનસ 8 કેટલા થાય? 8 છેદમાં 8. 8 8 ઉડે તો જવાબ કેટલો આવે? 1. કેટલો આવે ભાઈ? 1. ચલો, હજી આગળ. ચલો, હવે અહીંયા પણ કેટલા છે? 4. અહીંયા કેટલા છે? 2. છેદ અલગ અલગ છે તો સૌથી પહેલા આપણે શું કરીશું? છેદ સરખો કરવાનો. છેદ સરખો કરવાનો. ચલો, 4 છે, આ 2 છે તો 2 ને કેટલા બનાવો? 4 બનાવો. તો 2 ગુણ્યા 2 તો ઉપર પણ 2 ગુણ્યા 2. બરાબર છે? ચલો, અહીંયા કેટલો છે? 3/4 માઇનસ 2 એકા 2 અને 2 દુ 4. ચલો, હવે નીચે 4 4 આવી ગયા છે તો કે હા. તો ઉપરની બાદબાકી કરો. 3 માઇનસ 2/4. ચલો, 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1 અને છેદમાં 4. તો આનો જવાબ કેટલો આવ્યો? 1/4. અપૂર્ણાંક ક્લિયર થાય છે ભાઈ બધાને? બરાબર છે? નોર્મલ એકડ એકની બાદબાકી છે. બરાબર છે લ્યા? ચલો, હવે અહીંયા જુઓ. બરાબર છે?
કે અહીંયા જો આપણે કે પહેલા તો સંખ્યા લખી લો 6/5 માઇનસ 2/3. કેમ આપણે સંખ્યા લખી તો કે 5 અને 3 આ બંને છેદ કેવા છે? અલગ અલગ છે. છેદ કેવા છે? અલગ અલગ છે. તો ચલો સરખા કરીશું, બરાબર છે. ચલો મોટી સંખ્યા કઈ છે? 5. ચલો 3 ને હું કોઈ પણ સંખ્યા વડે ગુણું તો એ 5 થવાની છે ખરી? તાકે ના. હું 5 ને કોઈ પણ સંખ્યા વડે ગુણું એ 3 થવાની છે ખરી? તાકે ના. આવું થાય તો શું કરવાનું ખબર છે? આ 5 ને આના જોડે ગુણી દો અને આ 3 ને આના જોડે ગુણી દો. હવે બંને સંખ્યા થઈ ગઈ. તાકે 5 તારી 15, 5 તારી 15. ચલો આના નીચે કેટલા ગુણ્યા છે? 3. તો ઉપર પણ કેટલા ગુણવા પડશે? 3. આના નીચે કેટલા ગુણ્યા છે? 5. તો ઉપર પણ કેટલા ગુણવા પડે? 5. ચલો ક્લિયર થયું બધાને? સરવાળામાં આપણે શીખ્યા છે તો બાદબાકીમાં ફરી શીખવાડું છું, બરાબર છે. ચલો 6 તારી કેટલા થાય? 18. કેટલા થાય ભાઈ? 18. ચલો નીચે 5 તારી કેટલા થાય? 15. કેટલા થાય? 15. માઇનસ ના માઇનસ 5 દુ કેટલા થાય? 10. અને 5 તારી કેટલા થાય? 15. ચલો હવે છેદ સરખો આવી ગયો કે 15 15. તો પહેલા 15 લખી કાઢો અને ઉપર કેટલા છે? 18 માઇનસ ના માઇનસ અને 10. કેટલા છે? 10. ચલો 18 માંથી 10 જાય તો કેટલા વધે? 8. કેટલા વધે? 8. અને નીચે કેટલા છે? 15. ચલો તો આપણો શું થઈ ગયો? જવાબ. 8 ના છેદમાં કેટલા આવે? 15. આપણો શું થઈ ગયો? જવાબ. ચલો નેક્સ્ટ. હજી કેટલા છે? 6 ના છેદમાં 7, 3 ના છેદમાં 5. ચલો આમાં દાખલામાં પણ એવું જ છે. 6 ના છેદમાં 7 માઇનસ 3 ના છેદમાં 5. ચલો હવે 7 અને 5 છેદ સરખા છે તાકે નથી? તો બનાવવા પડશે. ચલો 7 ને હું કોઈ પણ સંખ્યા વડે ગુણું એ 5 થવાનો છે ખરો? ક્યારે? તાકે ક્યારેય નહીં થાય. ચલો 5 ને હું કોઈ પણ સંખ્યા વડે ગુણું એ 7 થવાનો છે ક્યારે? તાકે ના થાય. તો આવું થાય શું કરવાનું? આ 5 જોડે કેટલા ગુણી દેવાના? 7. આ 5 જોડે કેટલા ગુણી દેવાના? 7. અને આ 7 જોડે કેટલા ગુણી દેવાના? 5. કેટલા ગુણી દેવાના ભાઈ? 5. ચલો હવે બંને જગ્યાએ સરખું થઈ ગયું તો કે 7 5 7 5, બરાબર છે. તો નીચે 5 ગુણ્યા તો ઉપર પણ કેટલા ગુણવા પડે? 5. નીચે 7 ગુણ્યા તો ઉપર પણ કેટલા ગુણવા પડે? 7. ચલો હવે 5 છંગ કેટલા થાય? 30. અને 7 તારી કેટલા થાય? અને 5 7 કેટલા થાય? 35. કેટલા થશે? 35. માઇનસ ના માઇનસ. ચલો 7 તારી કેટલા થાય? 1 તારી કેટલા થાય? 21. અને 5 7 કેટલા થાય? 35. કેટલા થાય ભાઈ? 35. ચલો હવે નીચે 35 35 આવી ગયા તો લખો એકવાર 35. કેટલા લખો? એકવાર 35. ઉપર 30 માઇનસ 21. શું આવ્યું ભાઈ? 30 માઇનસ 21. ચલો 30 માંથી 21 જાય તો કેટલા વધે? 9. કેટલા વધે ભાઈ? 9. અને નીચે કેટલા છે? 35. તો આપણો શું થઈ ગયો? જવાબ. કે 9 ના છેદમાં 35. આ શું થશે આપણો જવાબ? ચલો હવે આપણે શું ભણવાનું છે? મિશ્ર અપૂર્ણાંક, બરાબર છે. કે મિશ્ર અપૂર્ણાંકની બાદબાકી કઈ રીતના કરવાની, બરાબર છે. કે મિશ્ર અપૂર્ણાંકનો સરવાળો તો તમે શીખ્યા, બરાબર છે. હવે બાદબાકી તો જેમ સરવાળો શીખ્યા છો એમ જ બાદબાકી કરવાની રહેશે, બરાબર છે. કદાચ મિશ્ર અપૂર્ણાંકમાં તમે ભૂલી ગયા હોય તો આપણે કરીએ, બરાબર છે. કે 3 1 ના છેદમાં 5 છે. તો સૌથી પહેલા 5 અને 3 નો શું કરવાનો? ગુણાકાર કરવાનો. અને આ બંનેનો શું કરવાનો? પછી ગુણાકાર જે જવાબ આવે એનો સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો કરવાનો, બરાબર છે. ક્લિયર થાય છે બધાને કે નથી થતું? ચલો અહીંયા આપણે સમજીએ, બરાબર છે. ચલો અહીંયા સમજજો. હા, સૌથી પહેલા જો એકદમ શાંતિથી, આપણે કોઈ પ્રકારની ઉતાવળ નથી. સૌથી પહેલા 5 અને 3 નો ગુણાકાર કરો, બરાબર છે. કે 5 તારીખ કેટલા થાય? 15. તો લખો 15. અને પછી શું કરવાનો? સરવાળો. કેટલા છે ઉપર? 1. તો અહીંયા લખો 1. ચલો ક્લિયર થઈ ગયું? 15 કઈથી આવે? 1 કઈથી આવે? ક્લિયર થાય છે? જોજો ફરીથી કે 5 અને 3 નો શું કર્યો આપણે? ગુણાકાર. શું કર્યો ભાઈ? ગુણાકાર. 5 તારી 15 તો લખ્યા ઉપર 15. અને આ ઉપર 1 છે એનો શું કરો? સરવાળો. અને છેદમાં કેટલા છે? 5. તો અહીંયા લખ્યા 5. ક્લિયર થાય છે? ચલો ના થયું તો બાજુવાળમાં. વચ્ચે શું છે? માઇનસ. તો લખો માઇનસ. ચલો હવે કે આ 10 છે અને આ 2 છે. તો સૌથી પહેલા બંનેનો શું કરવાનો? ગુણાકાર. 10 દુ કેટલા થાય? 20. કેટલા થાય ભાઈ? 20. તો લખો 20. અને ઉપર 3 છે તો વત્તા 3. કેટલા લખ્યા? વત્તા 3. ક્લિયર થઈ ગયું? અને નીચે કેટલા છે? 10. તો અહીંયા પણ નીચે કેટલા આવશે? 10. ચલો હવે કે 15 ને 1 કેટલા થાય? 16. કેટલા થાય? 16. તો 16 ના છેદમાં 5 માઇનસ ના માઇનસ. 20 ને 3 કેટલા થાય? 23. કેટલા થાય? 23. અને છેદમાં આવી ગયા 10. ચલો હવે અપૂર્ણાંક આવી ગયા તા કે હા આવી ગયા. તો હવે શું કરવાના? છેદ સરખા કરવાના. શું કરવાના? છેદ સરખા કરવા. ચલો આવું આવી ગયું કે ચલો બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 10. અને નાની સંખ્યા કઈ છે? 5. ચલો હું 5 ને કઈ સંખ્યા વડે ગુણું કે 10 થઈ જાય? તા કે સાહેબ 5 ને તમે જો 2 વડે ગુણો ને તો કેટલા થઈ જાય? 10 થઈ જાય. તો નીચે 2 ગુણ્યા તો ઉપર પણ કેટલા ગુણવાના? 2. ચલો ઉપર તો 16 દુ કેટલા થાય ભાઈ? 32. કેટલા થાય? 32. અને નીચે 5 દુ કેટલા થાય? 10. માઇનસ અહીંયા કેટલા છે? 23 માઇનસ 10. બરાબર છે. છેદમાં બંને જગ્યાએ 10 10 છે. તો કે હા, તો લખો એકવાર 10.
ઉપર કેટલા છે 32 માઇનસ 23 કે 32 માઇનસ 23 કેટલા થાય તો કે 32 માઇનસ 23 થશે। ચલો બાદ બાકી અહીંયા કરીએ કે આપણે બાદ બાકી શીખીએ છીએ તો કે 32 માઇનસ 23। ચલો ફરીથી કે 2 માંથી 3 જાય ના જાય તો શું લેવું પડે 10 को તો અહીંયા કેટલા આવશે 2 ઉપર કેટલા આવશે 10 10 ને 2 કેટલા થાય 12 અને 12 માંથી 9 તો 12 માંથી 3 જાય તો કેટલા આવે 9 અને 2 માંથી 2 જાય તો 0 તો બાદબાકી કેટલી આવી 9 અને છેદમાં કેટલા આવ્યા 10 તો આપણો જવાબ કેટલો થયો 9 ના છેદમાં 10 કેટલો થાય ભાઈ 9 ના છેદમાં 10। ચલો મિશ્ર અપૂર્ણાંકમાં હજી આગળ જઈએ કે મિશ્ર અપૂર્ણાંક ચલો હવે તો તમને બધાને ક્લિયર થઈ ગયું હશે। ચલો સૌથી પહેલા 7 દુ કેટલા થાય 14 તો લખો 14 ઉપર 1 છે તો વત્તા 1 ઉપરવાળી સંખ્યાને વત્તા 1 કરવાનું છેદમાં કેટલા છે 2 તો લખો 2 માઈનસ ના માઈનસ चलो 4 दू केला थाय 8 केला थाय 8 8 तो लखो 8 वत्ता ऊपर केला छे 3 तो लखो 3 छेदमा केला छे 4 तो लखो 4। चलो बराबर 14 ने केला थाय 15 केला थाय भाई 15 छेदमा केला छे 2 माइनस 8 ने 3 केला थाय 8 ने 3 केला थाय 11 केला थाय 11 ने छेदमा 4। चलो बंनेना छेद सरखा छे ताके नथी तो शुं करवा पड़शे छेद सरखा करवा पड़े। चलो नानी संख्या कई छे 2 मोटी संख्या कई छे 4। चलो 2 ने केटला वडे गुणिया 4 थाय ताके 2 ने 2 वडे गुणो तो 4 थई जाय तो 2 तो नीचे पण 2 तो ऊपर पण 2 बराबर छे। चलो 15 दू केटला थाय 30 नीचे 2 दू केटला थाय 4 माइनस 11 ना छेदमा 4 केटला थाय 11 ना छेदमा 4। चलो 4 4 छे तो लखो 4 ऊपर केटला आया 30 माइनस 11 केटला आवे भाई 30। चलो 30 माइनस 11 ना फावतुं होय तो आ बाजू करी जोवानुं 30 माइनस 11 केटला थाय। चलो 0 मांथी 1 जाए ना जाए तो शुं लेवुं पड़े 10 को लेवुं पड़े। शुं लेवुं पड़े भाई 10 को तो 3 ना उपर केटला आवशे 2 अहींया केटला आवशे 10 10 मांथी 1 जाए तो केटला आवे 9 અને 2 मांथी 1 जाए तो 1 जवाब केटलो आव्यो 19 केटलो आवे छे भाई 19 तो 19 ना छेदमा 4 आ शुं थशे आपणो जवाब शुं थशे भाई जवाब। चलो हवे आगळ मिश्र अपूर्णांकमां बराबर छे। चलो हवे आमां चलो सौथी पहेला 20 गुण્યા 5 करो तो 20 पंचा केटला थाय ताके 100 केटला थाय लखो 100 वत्ता केटला छे ताके 13 तो लखो 13 छेदमा केटला छे 20 तो अहींया लखो 20। चलो माइनस ना माइनस चलो अहींया 10 चौक केटला थाय 40 केटला थाय 40 तो लखो 40 वत्ता ऊपर केटला छे 3 बराबर छे छेदमा केटला छे 10 तो अहींया लखो 10। चलो अहींया के 100 ने 13 केटला थाय चलो 100 ने 13 केटला थाय ताके चलो 100 ने 13 अहींया सरवाळो करी जोईए बराबर छे 100 वत्ता 13 तो 0 ने 3 3 0 ने 1 1 અને આગળ 1 છે અહીંયા કશું ના આવે તો 1 તો કેટલા થાય 113 કેટલા થાય ભાઈ 113 છેદમાં કેટલા થયા 20। ચલો માઈનસ 40 ને 3 કેટલા થાય 43 કેટલા થાય 43 છેદમાં 10। ચલો હવે અહીંયા 20 છે અહીંયા 10 છે। ચલો મોટી સંખ્યા કઈ છે 20 નાની સંખ્યા કઈ છે 10 બરાબર છે નાની સંખ્યા કઈ છે 10 બરાબર છે તો 10 ને 20 બનાવો તો કેટલા વડે ગુણવાના 2 વડે તો ઉપર પણ કેટલા વડે ગુણીશું આપણે 2 વડે બરાબર છે तो 113 छेदमा 20 माइनस ना माइनस। चलो हवे गुणाकार अहींया के पहेलो चलो आ 2 नो गुणाकार चलो अहींया गुणाकार करीए बराबर छे आगळ गुणाकार आपणे भणवाना छे पण अहींया एक वखत गुणाकार अरे गुणाकार हाँ गुणाकार आव्यो छे तो करी लीए बराबर छे। चलो हवे गुणाकार करीए बराबर छे अहींया के 3 दू केटला छे आ 2 नो उपर 2 नो पहेलो गुणाकार केटला वडे करीशुं 3 तो 3 दू 6 અને 2 नो हवे 4 वडे तो 4 दू 8 तो केटला थाय 86 केटला थाय भाई 86 અને છેદમાં 10 દુ કેટલા થઈ જાય 20 કેટલા થઈ ગયા 20। ચલો છેદમાં 20 20 આવી ગયા છે તો કે હા તો હવે કેટલા થયા 113 માઈનસ 86 તો ચલો અહીંયા બાદ કરો કે 113 માઈનસ 86 કેટલા થશે। ચલો 3 માંથી 6 જાય ના જાય તો શું લેવું પડે 10 को। ચલો 1 ને આગળ કઈ સંખ્યા આવે 0 તો અહીંયા લખો 0 અને 3 પર કેટલા આવશે 10 કેટલા આવશે 10। चलो હવે 10 ने 3 કેટલા થાય 13 10 ने 3 કેટલા થાય ભાઈ 13 13 માંથી 6 જાય તો કેટલા વધે 13 मांथी 6 जाए तो केटला वधे हाँ 7 केटला वधे 7। चलो 0 मांथी 8 जाए ना तो अहींया केटला छे अहींया 10 ज छे तो 10 मांथी 8 जाए तो केटला आवे 2 तो केटला आई गया भाई 27। चलो 27 छेदमा 20 आ शुं थशे आपणो जवाब 27 छेदमा 20। चलो हजी एक अपूर्णांक छे बराबर छे के साहेब अहींया तो खाली 7 ज आपेલું છે તો આપણે તો ઈઝી થઈ ગયું બરાબર છે 7 જ લખો બરાબર છે ખાલી 7 લખો માઈનસ ના માઈનસ હવે આને सादा अपूर्णांकमां फेरो 3 9 ने केटला थाय 27 तो लखो 27 वत्ता 5 छेदमा 9। चलो हवे 7 ना छेदमा 9 अरे अहींया अत्यार तो केटला छे 7 ज छे माइनस हवे 27 वत्ता 5 केटला थाय भाई
કે 27 વત્તા 5 કેટલા થાય? 5 ને 7 12, 2 વધી પડી 1, તો કેટલા થાય? 32. કેટલા થાય ભાઈ? 32 છેદમાં 9. ચલો હવે 7 ના છેદમાં કશું છે નહીં. જોજો 7 ના છેદમાં કશું નથી તો આપણે કેટલા લાવવા પડે? 9 લાવવા પડે. કેટલા લાવવા પડે? 9. તો ગુણ્યા કેટલા કરવા પડે? 9 ઉપર પણ ગુણ્યા કેટલા કરવા પડશે? 9. બરાબર છે. ચલો કશું ના હોય તો છેદમાં કશું ના હોય તો શું લખવાનું? 1 લખવાનું. શું લખવાનું? 1 લખવાનું. બરાબર છે. ચલો હવે 7 9 કેટલા થાય? 63. કેટલા થાય ભાઈ? 63. અને 9 1 કેટલા થાય? 9 માઇનસ 32 છેદમાં 9. જોજો છેદમાં આના છેદમાં કશું ના હોય તો શું લખવાનું? 1 તો લખવાનું જ. કે કોઈ પણ સંખ્યાની છેદમાં કોઈ પણ સંખ્યા ના હોય 1 તો હોય કે આપણે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગીશું તો જવાબ તે પોતે સંખ્યા જ આવે એટલા માટે. બરાબર છે. ચલો 9 9 થઈ ગયા હતા કે હા? તો ચલો બંનેના છેદમાં 9 છે તો લખો 9 માઇનસ 63 માઇનસ 32. ચલો 63 માઇનસ 32 કરીશું આપણે કે 63 માઇનસ 32. ચલો 3 માઇનસ 2, 3 માંથી 2 જાય તો 1, 6 માંથી 3 જાય તો 3. તો જવાબ કેટલો આવ્યો? 31. કેટલો આવે છે ભાઈ? 31 છેદમાં 9. આપણો જવાબ કેટલો થયો ભાઈ? 31 છેદમાં 9. ક્લિયર થઈ ગયું ભાઈ? 31 ના છેદમાં 9. બરાબર છે. તો આપણે અહીંયા બાદબાકી પૂરી કરીએ છીએ. બરાબર છે. આશા રાખું છું કે તમને બધાને આખી બાદબાકી ક્લિયર થઈ ગઈ હશે. જો બાદબાકીમાં કેટલું કોન્સેપ્ટ યાદ રાખવાનું? જો આ એક દાખલા પરથી તમને એક આપણે દાખલો લઈએ ને એવડો મોટો દાખલો લઈએ તમારા બધા જ કોન્સેપ્ટ અહીંયાથી ક્લિયર થઈ જાય. બરાબર છે. 2 4 8 0 0 0 4 7 8 7 0 0 2. બરાબર છે. ચલો અહીંયા 1 4 8 6 4 8 2 0 8 8 7 2 અને 0 માઇનસ. ચલો આવડી મોટી બાદબાકી કરીએ. બરાબર છે. જો આગળની બાદબાકી આવડી કરે તો આપણી મોટી બાદબાકી ગમે તેટલી બાદબાકી તમને આવડી જશે. બરાબર છે. ચલો સૌથી પહેલા 2 માંથી 1 જાય તો 1. શું થાય ભાઈ? 2 માંથી 1 જાય તો 1. 0 માંથી 4 જાય ના જાય તો શું લેવો પડશે? 10 કો. બાજુમાં એક 0 છે તો હજી આગળ જાઓ. 7 ના ઉપર કેટલા આવે? 6. કેટલા આવે? 6. કેટલા આવે? 6. તો પહેલા મીંડા પર 9, બીજા મીંડા પર 10. ચલો 10 માંથી 4 જાય તો 6. 9 માંથી 8 જાય તો 1. 6 માંથી 6 જાય તો 0. 8 માંથી 4 જાય તો 4. 7 માંથી 8 જાય ના જાય તો શું લેવો પડે? 10 કો. તો 4 ના ઉપર કેટલા આવ્યા? 3. અહીંયા કેટલા આવ્યા? 10. ચલો 17 માંથી 8 જાય તો કેટલા વધે ભાઈ? 17 માંથી 8 જાય તો 17 માંથી 8 જાય તો કેટલા વધે? ચલો આવું ના ખબર પડે તો 10 માંથી પહેલા 8 બાદ કરી નાખો. 10 માંથી 8 જાય તો કેટલા વધે? 2. અને 2 ને 7 કેટલા થાય? 9. કેટલા થાય ભાઈ? 9. ચલો 3 માંથી 2 જાય તો 1. 0 માંથી 0 જાય તો 0. 0 માંથી 8 જાય ના જાય તો 10 કો. બાજુમાં 0. 8 ઉપર કેટલા આવે? 7. બરાબર છે. 7. અહીંયા આવે 9 અને અહીંયા આવે 10. ચલો 10 માંથી 8 જાય તો 2. 9 માંથી 8 જાય તો 1. 7 માંથી 7 જાય તો 0. 4 માંથી 2 જાય તો 2 અને 2 માંથી 0 જાય તો 2. ચલો આવડી ગઈ આવડી મોટી સંખ્યા. હજી એક દાખલો ટ્રાય કરીએ. બરાબર છે. ચલો આવડી મોટી બાદબાકી કરીએ. બરાબર. ચલો 9 માંથી 9 જાય તો 0. શું થાય? 0. 8 માંથી 9 જાય ના જાય તો શું લેવો પડે આપણે? 10 કો. 7 ના ઉપર કેટલા આવે? 6. કેટલા આવે? 6 અને ઉપર કેટલા આવ્યા? 10. ચલો 10 માંથી 9 જાય તો કેટલા આવે ભાઈ? તો કે 10 માંથી 9 જાય તો કેટલા આવશે ભાઈ? તો કે 10 માંથી 9 જાય તો કેટલા વધશે? તો કે 10 માંથી 9 જાય તો કેટલા આવે? તો કે 10 માંથી 9 જાય તો 1 અને 8. બરાબર છે. તો કેટલા આવશે અહીંયા? 9. કેટલા આવશે? 9. 6 માંથી 8 જાય તો કે 6 માંથી 8 જશે તો કે 6 માંથી 8 ના જાય તો શું પડે? 10 કો. તો 0 0. તો 4 ના ઉપર કેટલા આવશે? તો કે 4 ના ઉપર કેટલા આવશે ભાઈ? તો કે 4 ના ઉપર ચલો 4 ના ઉપર કેટલા આવશે? ચલો અહીંયા 4 ના ઉપર કેટલા આવશે? જો અહીંયા 0 ના ઉપર 7 7. 4 ના ઉપર કેટલા આવશે? 3. અહીંયા 9. અહીંયા 9 અને અહીંયા કેટલા આવશે? 10. બરાબર છે. ચલો 10 ને 6 કેટલા થાય? 16. કેટલા થાય? 16. તો 8 જાય. 16 માંથી 8 જાય તો 8. 9 માંથી 7 જાય તો 2. 9 માંથી 6 જાય તો 3. 3 માંથી 8 જાય ના જાય તો શું લેવો પડે? 10 કો. 8 ના ઉપર કેટલા આવ્યા? 7. અહીંયા કેટલા આવશે? 10. ચલો 10 ને 3 કેટલા થાય? 13. 13 માંથી 8 જાય તો 5. કેટલા થાય? 5. 7 માંથી 7 જાય તો 0.
હવે 0 માંથી 8 જાય ના, તો 10 કોલો 0 0 0, તો 6 ઉપર કેટલા આવે ભાઈ 5, અહીંયા 9 9 9 ને અહીંયા 10. ચલો 10 માંથી 8 જાય તો કેટલા વધે 2, 9 માંથી 2 જાય તો 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 4 જાય તો 5, 9 માંથી 8 જાય તો 1, 5 માંથી 7 જાય ના જાય તો શું લો પડાવો 10 કો, તો 7 ઉપર કેટલા આવે 6 અને અહીંયા કેટલા આવ્યા 10, 10 ને 5 કેટલા થાય 15, 15 માંથી 7 જાય તો કેટલા આવે 15 માંથી 7 જાય તો કેટલા આવે 8, કેટલા આવે 8, 6 માંથી 4 જાય તો 2 અને 8 માંથી 2 જાય તો 6, કેટલા આવે 6. તો આપણો જવાબ થયો. બરાબર છે. ચલો હજી હવે આ દાખલાનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો. બરાબર છે. 8 7 6 4 5 0 0 0 0 8 7 0 0 7 8 8 0 9 7 6 4 2 8 9 9 9 8 4 5 6 2 1 0 2 માઇનસ. ચલો આનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે. ચલો હજી બીજો કે આ પ્રશ્ન છે એ નંબરનો પ્રશ્ન. બરાબર છે. કે એ નંબરનો તમારે જવાબ લખવાનો. હજી આપણે બી નંબરની બાદબાકી આપીએ. બરાબર છે. જો આવડી મોટી બાદબાકી કરશો એટલે તમારા દિમાગમાં જે ડાઉટફુલ હશે ને એ પણ નીકળી જશે. બરાબર છે. 2 8 4 3 0 0 0 4 3 8 0 0 9 8 7 9 8 7 7 4 6 2 3 0 8 7 2 3 6 1. ચલો આને જવાબ પણ તમારે કોમેન્ટમાં કરવાનો છે. બરાબર છે. તો આશા રાખું છું કે બાદબાકી તમને બધાને ક્લિયર થઈ ગઈ હશે. બરાબર છે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે બાદબાકી જો ગણિતથી બીવાની સેટ પણ જરૂર નથી. આપણે એકડીકથી શરૂઆત કરી છે. બરાબર. પહેલા વિડીયોમાં આપણે એકડીક શીખ્યા, બીજામાં આપણે સરવાળા શીખ્યા, હવે આપણે બાદબાકી શીખીશું અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગુણાકાર શીખીશું, પછી ભાગાકાર શીખીશું, પછી આપણે ગણિતની અંદર ઘૂસીશું. બરાબર છે. કે બેઝિક તમે પહેલા ધોરણથી જે ગણિત ભણવાનો ટ્રાય કરો છે પહેલા ધોરણથી આપણે ગણિતની શરૂઆત કરી છે. બરાબર છે. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.